નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં આપણે પહેલા ચેપ્ટરમાં કાલે રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય, રાસાયણિક પ્રક્રિયાના 3 પ્રકારો વિશે આપણે વાત કરી હતી. જેમાં એક પ્રકાર છે સંયોગીકરણની પ્રક્રિયા, બીજો પ્રકાર છે વિઘટનની પ્રક્રિયા અને ત્રીજો પ્રકાર છે વિસ્થાપન પ્રક્રિયા. જેમાં આપણે આગલા લેક્ચરની ટૂંકમાં ચર્ચા કરીએ તો આપણે સંયોગીકરણ પ્રક્રિયા કોને કહેવાય એના વિશે ભણ્યા. સંયોગીકરણ પ્રક્રિયા આપણે પાછી રિપીટ કરીએ તો સંયોગીકરણ પ્રક્રિયા કેને કહેવાય તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં 2 અથવા 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થો જોડાય અને કંઈક નવું સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? સંયોગીકરણની પ્રક્રિયા કહેવાય. જેના આપણે ઘણા બધા ઉદાહરણ જોયા હતા. એક આપણે ખાસ વ્યવહારિક ઉદાહરણ જોયું હતું કડી ચૂનાવાળું, કે બજારમાંથી આપણે કડી ચૂનો લીધો હતો જેનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્સાઇડ. એ પાણી હારે પ્રક્રિયા કરી તો કયો ચૂનો બની ગયો તો? ભીંજવેલો ચૂનો. ભીંજવેલા ચૂનાનું રાસાયણિક નામ શું થાય? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, Ca(O2). હવે એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને આપણે ક્યાં લગાડ્યો હતો? દિવાલ ઉપર. એ હવામાનના કયા વાયુ સાથે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ સાથે ધીમી રાસાયણિક પ્રક્રિયા કરી અને જે સફેદ રંગનો પડ બનાવી નાખે એ શું હતું? કેલ્શિયમ કાર્બોનેટ. સાથે પાણીના અણુઓ શું થતા હતા? દૂર થતા હતા. એટલે આમ જોઈએ તો આગલા લેક્ચરમાં આપણે એક રાસાયણિક પ્રક્રિયા પૂરી કરી હતી. કઈ રાસાયણિક પ્રક્રિયા? સંયોગીકરણની પ્રક્રિયા. ત્યારબાદ આ લેક્ચરની આપણે વાત કરીએ તો આ લેક્ચરમાં આપણે ભણવાનું છે વિઘટન પ્રક્રિયા. સામાન્ય રીતે વિઘટન પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયા કરતાં ઉલટી અથવા વિરોધી. સંયોગીકરણ પ્રક્રિયામાં શું થતું હતું તો કે 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થો જોડાય અને કંઈક નવું સંયોજન બનતું. વિઘટન પ્રક્રિયાની સૌપ્રથમ આપણે વ્યાખ્યાની વાત કરીએ તો વ્યાખ્યા શું થાય તો કે જે પ્રક્રિયામાં કોઈ એક સંયોજન હોય એ તૂટી અને એમાંથી 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થો મળે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટનની પ્રક્રિયા. સંયોગીકરણમાં શું થતું તો 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થો જોડાઈને કંઈક નવું સંયોજન બનતું. જ્યારે વિઘટન પ્રક્રિયામાં તો કે એ સંયોજન તૂટે અને એમાંથી પાછા 2 અથવા 2 થી વધારે તત્વો કે પદાર્થો મળતા હોય તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટનની પ્રક્રિયા કહેવાય. પણ બીજી એક બાબત ખાસ યાદ રાખવાની કે વિઘટન થવા માટે એ જે સંયોજન હોય એને અમુક પ્રકારની ઉર્જા આપવી પડે. એ કઈ ઉર્જા તો કે અમુક સંયોજન હોય એને ગરમી આપવી પડે, અમુક સંયોજન હોય એને તાપમાન આપવું પડે, અમુક સંયોજન હોય એને વિદ્યુત આપવી પડે. આમ આ સંયોજનને કંઈક પ્રકારની ઉર્જા આપવામાં આવે તો એનું વિઘટન થાય છે, નહીંતર એનું વિઘટન થતું નથી. એટલે અહીંયા એ બાબત યાદ રાખવાની કે વિઘટન થવા માટે જે સંયોજન હોય એને કંઈક પ્રકારની ઉર્જા આપવી પડે. ઉર્જા ન આપીએ તો એનું વિઘટન થતું નથી. એટલે વિઘટન પ્રક્રિયા કેને કહેવાય તો કે તમારે એ રીતે યાદ રાખી લેવાનું કે સંયોગીકરણ અને વિઘટન પ્રક્રિયા એકબીજાની ઉલટી પ્રક્રિયા છે. સંયોગીકરણમાં 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થો જોડાતા હતા અને નવું સંયોજન બનતું હતું. જ્યારે વિઘટન પ્રક્રિયામાં તો કે એ સંયોજન આખું તૂટે અને એમાંથી પાછા 2 કે તેથી વધારે તત્વો કે પદાર્થો મળે અથવા છૂટા પડે. એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? વિઘટન પ્રક્રિયા. પણ વિઘટન થવા માટે જે સંયોજન હોય એને ઉષ્મા, તાપમાન, વિદ્યુત જેવી ઉર્જા આપવી જરૂરી છે. હવે તો કે અહીંયા આપણે ઉદાહરણ જોઈએ તો આપણે કાલનું ઉદાહરણ જોયું હતું કે મેગ્નેશિયમ છે એ હવામાનના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે તો એ સંયોગીકરણ પ્રક્રિયા થઈ. હવે એ જ મેગ્નેશિયમ ઓક્સાઇડ એને ગરમી આપવામાં આવે તો પાછા 2 મૂળ ઘટકો અથવા તત્વો કે પદાર્થ છે એ પાછા છૂટા પડે. જેમ કે અહીંયા આપણે લખ્યું 2MgO. આગળ મેં કીધું ને રાસાયણિક પ્રક્રિયામાં તીર હોય એની ડાબી બાજુ પ્રક્રિયકો હોય, જમણી બાજુ શું હોય? નિપજ. રાસાયણિક પ્રક્રિયામાં દબાણ છે, તાપમાન છે, ઉષ્મા છે એ બધું ક્યાં દર્શાવવામાં આવે? તીરની ઉપર અથવા નીચે.
એટલે અહીંયા શું થયું, મેગ્નેશિયમ ઓક્સાઇડ હતો એ મેગ્નેશિયમ ઓક્સાઇડને ગરમી આપી તો પાછા એમાંથી બે મૂળ ઘટકો જે હતા મેગ્નેશિયમ અને ઓક્સિજન એ છૂટા પડ્યા. એટલે અહીંયા બધાને એ ક્લિયર થઈ ગયું હવે કે વિઘટનની પ્રક્રિયા કોને કહેવાય, તો કે સંયોગીકરણ. ઘણીવાર તમને એવું પૂછે કે સંયોગીકરણ પ્રક્રિયા અને વિઘટન પ્રક્રિયા એકબીજા કરતાં ઉલટી પ્રક્રિયા છે, ઉદાહરણ આપી સમજાવો. તો પહેલાં તમારે સંયોગીકરણ પ્રક્રિયા કેને કહેવાય, તો કે જે રાસાયણિક પ્રક્રિયામાં બે અથવા બેથી વધારે તત્વો કે પદાર્થો જોડાય અને નવા સંયોજન બનતું હોય તો એ પ્રક્રિયાને સંયોગીકરણ પ્રક્રિયા કહેવાય. જે આપણે કાલે ઉદાહરણની ચર્ચા કરી હતી એ ઉદાહરણ આપવાના. વિઘટન પ્રક્રિયા કેને કહેવાય, તો કે એના કરતાં ઉલટી. કોઈ એક સંયોજન હોય તૂટવાથી એમાંથી પાછા મૂળ ઘટકો જે હોય બે કે તેથી વધારે તત્વો કે પદાર્થો મળે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, વિઘટન પ્રક્રિયા કહે છે. પણ પાછી આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે વિઘટન થવા માટે પદાર્થને અમુક પ્રકારની ઉર્જા આપવી પડે. એ પછી ઉષ્મા ઉર્જા હોય, પ્રકાશ ઉર્જા હોઈ શકે, વિદ્યુત ઉર્જા પણ હોઈ શકે. જેમાં એક આપણે ઉદાહરણ જોયું, મેગ્નેશિયમ ઓક્સાઇડને ગરમ કરતાં એમાંથી પાછા બે મૂળ ઘટકો મેગ્નેશિયમ અને ઓક્સિજન મળે છે. કાલે આપણે ચર્ચા કરી એ પ્રમાણે કે પાછો દળ સંચયનો નિયમ જળવાવો જોઈએ, અથવા રાસાયણિક સમીકરણ જે આપણે સંજ્ઞા સ્વરૂપે લખ્યું એ કેવું હોવું જોઈએ, સમતોલિત એટલે ડાબી બાજુ પ્રક્રિયકોની જેટલી સંખ્યા હોય એટલી જ જમણી બાજુ થવી જોઈએ. અન્ય ઉદાહરણની આપણે વાત કરી તો કાલે આપણે જોયું તો એમ દિવાલ ઉપર જે લગાડ્યો હતો સફેદ રંગનું પડ એ કયું પડ હતું, કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. એ સંયોગીકરણ પ્રક્રિયામાં બન્યું હતું. એ પાછું આપણે રિપીટ કરીએ તો ક્યારે બન્યું હતું એ, તો કે બજારમાંથી આપણે કડી ચૂનો લીધો હતો, એમાં પાણી ઉમેર્યું હતું તો બન્યું હતું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડને આપણે ક્યાં લગાડ્યો હતો, દિવાલમાં લગાડ્યો હતો. એ હવામાનના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરી અને છેલ્લે કેનું પાતળું પડ બની ગયું હતું, કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ. આ કેલ્શિયમ કાર્બોનેટ બન્યું હતું. હવે એ સંયોગીકરણની પ્રક્રિયા હતી. એ જ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા સ્વરૂપે લખવું હોય તો કે એ કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપવામાં આવે. એ કેલ્શિયમ કાર્બોનેટને ગરમી આપવામાં આવે તો પાછા જે મૂળ ઘટકો હતા એ પાછા મળે. આપણે બજારમાંથી શું લઈ આવ્યા હતા, કડી ચૂનો, જેનું રાસાયણિક નામ શું છે, કેલ્શિયમ ઓક્સાઇડ. રાસાયણિક નામ શું છે એનું, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. અને સાથે જે પ્રક્રિયા એની હારે કરી હતી કાર્બન ડાયોક્સાઇડ CO2 એ વાયુ પણ શું થાય, છૂટો પડે. તો અહીંયા એક ઘટક થયો, ઘટક કોણ થયો, કેલ્શિયમ કાર્બોનેટ. એને કઈ ઉર્જા આપવામાં આવી, ઉષ્મા ઉર્જા આપવામાં આવી. તો એમાંથી બે મૂળ ઘટકો પાછા મળી ગયા. ક્યાં બે મૂળ ઘટકો, કેલ્શિયમ ઓક્સાઇડ એટલે કે કડી ચૂનો CaO અને બીજો ઘટક કયો મળી ગયો, કાર્બન ડાયોક્સાઇડ. પણ અહીંયા તો કે એ બાબત ખાસ ધ્યાન રાખવાની. દાખલા તરીકે જો આપણે જોઈએ કે આ સમીકરણ સમતોલિત છે કે નથી તો એ ગણતરી કરી લેવાની. દાખલા તરીકે કેલ્શિયમ કાર્બોનેટ, તો એમાં કેલ્શિયમના એક પરમાણુ થાય, કાર્બનનો એક થાય અને ઓક્સિજનના કેટલા થાય, 3. CaCO3, Ca એ કેલ્શિયમની સંજ્ઞા થાય, કેલ્શિયમના એક પરમાણુ, કાર્બનનો એક પરમાણુ, ઓક્સિજનના કેટલા પરમાણુ, 3. હા, મેં નિપજની આપણે વાત કરી તો નિપજમાં જો કેલ્શિયમ ઓક્સાઇડ છે તો કેલ્શિયમના કેટલા પરમાણુ, 1. કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બનના કેટલા પરમાણુ થાય, 1. એટલે જો કેલ્શિયમનો 1, કાર્બનનો 1. ડાબી બાજુ એટલે કે પ્રક્રિયકોની આપણે વાત કરી તો પ્રક્રિયકોમાં ઓક્સિજનના કેટલા પરમાણુ છે, 3. જમણી બાજુ નિપજમાં આપણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિજનના 2 થાય, કેલ્શિયમ ઓક્સાઇડમાં કેટલા થાય, 1. એટલે 2 ને 1 3. એટલે અહીંયા દળ સંચય, દ્રવ્ય સંચયનો નિયમ જળવાઈ ગયો. પરિણામે આખું સમીકરણ આપણું કેવું થયું, સમતોલિત છે. એટલે આ બાબત ખાસ ધ્યાન રાખવાની. બીજું ઉદાહરણ આપણે પાછું જોઈએ તો વિઘટન પ્રક્રિયા કેને કહેવાય, તો કે કોઈ એક સંયોજન હોય તૂટે અને એમાંથી પાછા બે કે તેથી વધારે તત્વો કે પદાર્થો મળે તો એ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય, વિઘટન પ્રક્રિયા. સંયોગીકરણમાં જે કેલ્શિયમ કાર્બોનેટ બન્યું તો એને ગરમી આપવામાં આવ્યા તો પાછા બે મૂળ ઘટકો મળી ગયા. એક શું મળ્યું, CaO
એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ. અને બીજો કયો વાયુ છૂટો પડ્યો? CO2. એ તો આપણે બધા જાણીએ જ છીએ. CO2 છે એ કેનું આણ્વીય સૂત્ર થાય? કાર્બન ડાયોક્સાઇડ. ઘણીવાર એવું બને કે દાખલા તરીકે આપણે પ્રશ્ન એવો પૂછે કે વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપી સમજાવો. તો વિઘટન પ્રક્રિયાને આપણે વ્યાખ્યા જોઈ, ઉદાહરણ આપણે 2 જોયા. ત્રીજું ઉદાહરણ આપણે જોયું કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ. કયું સંયોજન લેવાનું? ફેરસ સલ્ફેટ. આપણે 9માં ભણી જ ગયા. FeSO4. કેટલા ગ્રામ લેવાનું? 2 ગ્રામ લઈ અને એને ગરમ કરવામાં આવે ને તો એમાંથી પાછા 3 તત્વો કે પદાર્થો ઘટકો છૂટા પડે. એક ફેરિક ઓક્સાઇડ મળે, બીજું સલ્ફર ડાયોક્સાઇડ મળે અને ત્રીજો ઘટક મળે સલ્ફર ટ્રાયોક્સાઇડ. 9માં આપણે જોયું હતું કે દાખલા તરીકે કોઈ ઘટક હોય એને 2 પૂર્વક હોય અથવા 2 સંખ્યા હોય. ઓક્સિજન O2 હોય ને, 2 હોય તો ડાય લાગે, એમ 3 હોય તો ટ્રાય લાગે, 4 હોય તો ટ્રેટા લાગે. દાખલા તરીકે આપણે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ, તો 5 હોય ને તો પેન્ટો લાગે. એટલે અહીંયા આપણે ઘટકો કેટલા મળે છે? સંયોજન કયું છે? ફેરસ સલ્ફેટ. એને ગરમ કરવામાં આવે તો એક ઘટક કયો મળીએ? ફેરિક ઓક્સાઇડ. બીજો ઘટક કયો મળીએ? સલ્ફર ડાયોક્સાઇડ. અને ત્રીજો ઘટક મળીએ સલ્ફર ટ્રાયોક્સાઇડ. અહીંયા આપણે લખ્યું 2 ગ્રામ ફેરસ સલ્ફેટને ગરમી આપતા એનું વિઘટન થઈ અને કયા કયા ઘટકો મળે છે? ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળે. હવે એ જ આપણે નીચે આ થયું એ આખું મેં તમને કીધું એમ સમીકરણ થયું, પણ એ શાબ્દિક રજૂઆત થઈ. કેવી રજૂઆત થઈ? શાબ્દિક. હવે અહીંયા કદાચ આપણે એવું લખીએ કે ફેરસ સલ્ફેટ, એરો મારીને આ રીતે શાબ્દિક રીતે લખીએ ઉષ્મા, અને અહીં લખીએ ફેરિક ઓક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો એ સમીકરણ થાય. એ કેવું સમીકરણ થાય? શાબ્દિક રજૂઆત થાય. આપણે એને સંજ્ઞા સ્વરૂપે લખવું હોય તો આગળ હમણાં આપણે વાત કરી એમ સંયોજન કયું હતું? ફેરસ સલ્ફેટ. કેટલા ગ્રામ? 2. આપણે 9માં ભણ્યા જેમ ફેરસ સલ્ફેટનું આણ્વીય સૂત્ર શું થાય? અમુક બાબત પાછી રિપીટ કરી લેવાની 9માં. દાખલા તરીકે સલ્ફાઇડ હોય ને, સલ્ફેટની જગ્યાએ સલ્ફેટ, તો FeSO3 આવે. આગળ મેં કાલ ચર્ચા કરી એમ 9મા ધોરણનું પાછું રિપીટ કરી નાખવાનું. અમુક સમૂહ છે, દાખલા તરીકે હાઇડ્રોક્સાઇડ છે તો OH, એની સંયોજકતા છે એ -2 થાય. પછી કાર્બોનેટ હોય તો CO3, સલ્ફેટ હોય તો SO4, સલ્ફાઇડ હોય તો SO3. આ બધી બાબત જોઈ લેવાની 9મા ધોરણમાં. હવે તો કે ફેરસ સલ્ફેટ એટલે FeSO4, 2 FeSO4 કર્યા, એને શું આપવામાં આવ્યું? ગરમી. કાલે આપણે ચર્ચા કરી એમ ગરમી છે, તાપમાન છે, દબાણ છે, એ બધું ક્યાં દર્શાવવામાં આવે? એરાની અથવા તીરની ઉપર અથવા નીચે. એટલે ગરમી, ઉષ્મા આપી. હવે ઘટકો ક્યાં ક્યાં મળે છે? ઘણીવાર એવું બને કે દાખલા તરીકે આપણે છે એવું યાદ રાખી કે હું અહીંથી જે 3 ઘટકો કે તત્વો મળ્યા ને એ દૂર કરી દઉં. હવે તો કે તમારે કઈ રીતે લખવાનું? તો કે ફેરસ સલ્ફેટ છે FeSO4, 2 FeSO4 કર્યા. હવે તો કે નિપજ કઈ મળે? તો કે એક મળે ફેરિક ઓક્સાઇડ. એટલે અહીંયા એક તો ક્લિયર જ થયું, જે તે ધાતુ છે એનો ઓક્સાઇડ મળે. એટલે પહેલાં આપણે શું કર્યું? આ રીતનું લખ નાખ્યું FeO. પછી આપણે છેલ્લે સમીકરણ નાખું સમતોલિત કર્યું. શું લખ નાખ્યું આપણે? FeO. પછી તો કે બીજો ઘટક કયો મળે છે? સલ્ફર ડાયોક્સાઇડ. આગળ મેં એમ કીધું એમ 9માં ડાય લાગે તો એક નક્કી થઈ જાય. કેટલા પરમાણુઓ છે? 2. એટલે ડાયોક્સાઇડ, સલ્ફર ડાયોક્સાઇડ, ડાય લાગ્યું એટલે સલ્ફર ડાયોક્સાઇડનું સૂત્ર શું થાય? SO2. ત્રીજી નિપજ કઈ મળે છે? સલ્ફર ટ્રાયોક્સાઇડ. ટ્રાય એટલે કેટલા પરમાણુઓ છે? 3. તો સલ્ફર ટ્રાયોક્સાઇડનું આણ્વીય સૂત્ર શું થાય? SO3. હવે તો કે મેં આગળ કીધું એમ સમીકરણ છે એ આપણું કેવું હોવું જોઈએ? સમતોલિત. હવે અહીંયા આપણે વાત કરીએ સમતોલિત એટલે ડાબી બાજુ જેના જેટલા પરમાણુ હોય એટલા જમણી બાજુ થવા જોઈએ. આ બાબતમાં અહીંયા ધ્યાન આપજો, કેમ કે છેલ્લે આપણે સમીકરણ છે એ સમતોલિત હોવું જોઈએ. તમારે પહેલાં શું છે કે ફેરિક ઓક્સાઇડ મળે તો FeO લખી નાખવા. સલ્ફર ડાયોક્સાઇડને તો આપણે ખબર છે કે ડાય લાગ્યું એટલે SO2 થાય. સલ્ફર ટ્રાયોક્સાઇડ
ટ્રાય લાગ્યું એટલે SO3 થાય. હવે આપણે શું કામ કરવાનું છે તો કે આ સમીકરણ છે એ સમતોલિત થવું જોઈએ. સમતોલિત એટલે પ્રક્રિયકોમાં જેના જેટલા પરમાણુ છે એટલા જ નિપજમાં થવા જોઈએ. હવે અહીંયા વિચારી તો કોઈ એક તત્વનો વિચાર લેવાનો, એનો કોઈ નિયમ નથી. દાખલા તરીકે આપણે એમ વિચારીએ કે ભાઈ ઓક્સિજનનો આપણે ડાબી બાજુનો વિચાર, તો ઓક્સિજનના પરમાણુનો વિચારીએ તો FeSO4 એટલે ઓક્સિજનના કેટલા 4, આગળ જે પૂર્વકમાં મૂકવામાં આવે ને એ ગુણાઈ જાય. એટલે અહીંયા જોઈએ તો ઓક્સિજનના પરમાણુની આપણે વાત કરીએ તો ઓક્સિજનના પરમાણુ થાય 4 દુ 8. ડાબી બાજુ ઓક્સિજનના કેટલા પરમાણુ થયા? 8 થયા. કેટલા પરમાણુ થયા? 8. હવે અહીંયા આપણે વાત કરી તો ઓક્સિજનના કેટલા થયા? સલ્ફર ડાયોક્સાઇડમાં કેટલા થયા? 2. સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિજનના કેટલા થયા? 3. એટલે 2 ને 3 5 ઓક્સિજનના પરમાણુ થયા. એટલે આ બાજુ 8 થયા તો આ બાજુ 5 જ થયા, તો કેટલા ઘટે છે? 3. હવે 3 ઘટે તો દાખલા તરીકે આપણે અહીંયા 3 મૂકી દઈએ. કેટલા મૂકી દઈએ? FeO છે, ફેરિક ઓક્સાઇડ છે, એમાં દાખલા તરીકે હજી આપણે શ્યોર નથી થયું, આપણે હજી સમીકરણ કેવું બનાવીએ છીએ? સમતોલિત બનાવીએ છીએ. એટલે દાખલા તરીકે આપણે અહીં 3 મૂકી દીધા. 3 મૂકીને ક્લિયર નથી કરી નાખવાનું, હાલો કમ્પ્લીટ થઈ ગયું. આપણે હજી માત્ર ને માત્ર સમીકરણ સમતોલિત કરતી વખતે એક જ તત્વનો પરમાણુ ધ્યાનમાં લીધો. કેનો? ઓક્સિજન. ઓક્સિજનના હાલો ક્લિયર થઈ ગયા, ઓક્સિજનના થઈ ગયા. પછી તો કે દાખલા તરીકે ઓક્સિજન પછી આપણે સલ્ફરનો વિચારીએ. કેનો વિચારીએ? સલ્ફરનો. હવે સલ્ફરનું વિચારીએ તો FeSO4 આગળ 2 પૂર્વક લખ્યો એટલે સલ્ફરના કેટલા પરમાણુ થાય? 2. ડાબી બાજુ સલ્ફરના કેટલા પરમાણુ થયા? 2. હવે જમણી બાજુ આપણે જઈએ તો જમણી બાજુ જાઉં તો સલ્ફર ડાયોક્સાઇડમાં સલ્ફરનો 1 પરમાણુ છે, સલ્ફર ટ્રાયોક્સાઇડમાં કેટલા પરમાણુ છે? 1. એટલે 1 ને 1 2. ડાબી બાજુ સલ્ફરના 2 થયા, જમણી બાજુએ કેટલા થયા? 2 થયા. હવે રહ્યો ક્યાંનો પ્રશ્ન? Fe આયન, લોખંડ. એના ડાબી બાજુ આગળ 2 પૂર્વક લાગ્યો છે એટલે એના કેટલા પરમાણુ થાય? 2. જો હવે અહીંયા પ્રશ્ન થાય, આપણે પહેલાં અહીંયા દાખલા તરીકે 3 મૂકી દીધા તો 3 મૂક્યા એટલે ફેરિક ઓક્સાઇડ છે તો એમાં Feના 3 ગણાય અને ઓક્સિજનના કેટલા ગણાય? 3 ગણાય. તો પાછું સમીકરણ સમતોલિત આ કહેવાય નહીં. કારણ ઓક્સિજનના બંને બાજુ 8 પરમાણુ થયા, સલ્ફરના બંને બાજુ 2 પરમાણુ થયા, પણ લોખંડ Fe ફેરસ છે એના પરમાણુની આપણે વાત કરીએ તો ડાબી બાજુ 2 થયા, જમણી બાજુ 3 થયા. એટલે અહીંયા આપણે આગળ 3 મૂકી શકીએ નહીં. આપણે Feના કેટલા પરમાણુ કરવાના છે? 2. તો આપણે અહીંયા આવી રીતે કરી નાખીએ Fe2. અને ઓક્સિજનના 2 ને 3 5 ઘટતા હતા કેટલા? 3. આ જે સંયોજન બન્યું એ કયું સંયોજન થાય? ફેરિક ઓક્સાઇડ. ક્યું સંયોજન થાય? ફેરિક ઓક્સાઇડ, જેનું આણ્વીય સૂત્ર શું થાય? Fe2O3. હવે આપણે આ સમીકરણની વાત કરી તો એ સમતોલિત કહેવાય. એમાં દળ સંચય કે દ્રવ્ય સંચયનો નિયમ જળવાશે. કઈ રીતે? તો કે પાછી આપણે ગણતરી કરીએ તો Feના આ બાજુ કેટલા પરમાણુ? 2. નિપજમાં 2. સલ્ફરના આ બાજુ કેટલા પરમાણુ? 2. નિપજમાં સલ્ફર ડાયોક્સાઇડમાં 1 અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં 1 એટલે બંને બાજુ સલ્ફરના 2 થઈ ગયા. ઓક્સિજનની વાત કરીએ તો આ જોવાનું, અહીંયા 4 છે, આગળ 2 પૂર્વક લાગ્યો તો 4 દુ 8 થાય. ઓક્સિજનના આ બાજુ ગણતરી કરી તો ફેરિક ઓક્સાઇડમાં ઓક્સિજનના કેટલા પરમાણુ? 3. સલ્ફર ડાયોક્સાઇડમાં કેટલા? 2 એટલે 3 ને 2 5. અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં ઓક્સિજનના કેટલા પરમાણુ? 3 એટલે 5 ને 3 8. એટલે આ સમીકરણ આવું કેવું થઈ જાય? સમતોલ. આ ઉદાહરણને પાછી આપણે રિપીટ કરી તો હું તો કે 2 ગ્રામ ફેરસ સલ્ફેટ લઈ અને એને ગરમી આપવામાં આવે તો કેટલા ઘટકો છૂટા પડે? તો કે 3. ક્યાં 3 ઘટકો? તો કે એક ફેરિક ઓક્સાઇડ, બીજો સલ્ફર ડાયોક્સાઇડ અને ત્રીજો સલ્ફર ટ્રાયોક્સાઇડ. ડાય લાગ્યું એટલે સલ્ફર ડાયોક્સાઇડ એટલે શું થાય? SO2. ટ્રાય લાગ્યું એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ એટલે શું થાય? SO3. અંતે એ સમીકરણ જે આપણે લખીએ એ સમીકરણ કેવું બનવું જોઈએ? સમતોલ. એટલે કે જે તે તત્વના ડાબી અને જમણી બાજુ પરમાણુની સંખ્યા કેવી હોવી જોઈએ? સમાન હોવી. નેક્સ્ટ ઉદાહરણની આપણે વાત કરીએ તો જેમ 2 ગ્રામ ફેરસ સલ્ફેટ હતું એમ હવે 2 ગ્રામ લેવાનું લેડ નાઇટ્રેટ, જેનું આણ્વીય સૂત્ર થાય Pb(NO3)2. આ બધી બાબતો છે એ પાછી 9મા ધોરણની છે.
પહેલાં તો એક વસ્તુ એ યાદ રાખવાની કે અમુક રાસાયણિક સૂત્ર છે એ આપણે પાકા રાખો કે લેડ નાઇટ્રેટ છે, દાખલા તરીકે 2 ગ્રામ લેડ નાઇટ્રેટ છે તો એનું આણ્વીય સૂત્ર શું થાય? Pb(NO3) કાઉન્સ પૂરો કરી અને 2. આ 2 ગ્રામ લેડ નાઇટ્રેટને ગરમ કરશો ને અથવા ગરમી આપવામાં આવે કે ઉષ્મા આપવામાં આવે તો એમાંથી પાછા 3 તત્વો કે પદાર્થો છૂટા પડશે. ક્યાં 3? તો કે એક તો જે તે ધાતુ હોય એનો ઓક્સાઇડ મળી, ફેરસ સલ્ફેટ હતું તો ઓક્સાઇડ કયો મળ્યો? તો ફેરિક ઓક્સાઇડ. એમાં એ જ રીતે અહીંયા લેડ નાઇટ્રેટ છે તો જે તે ધાતુનો ઓક્સાઇડ મળ્યો એટલે કયો ઓક્સાઇડ મળીએ? લેડ ઓક્સાઇડ. જેમ આમાં ફેરસમાં ફેરિક ઓક્સાઇડ મળ્યો તો એમ લેડ નાઇટ્રેટમાં શું મળીએ? લેડ ઓક્સાઇડ. અને અન્ય 2 વાયુ છૂટા પડીએ. ક્યાં 2 અન્ય વાયુ? તો કે એક છે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને બીજો મળીએ ડાયઓક્સિજન. એટલે અહીંયા લેડ નાઇટ્રેટને ગરમી આપવામાં આવી તો ક્યાં 3 ઘટકો મળે છે? તો કે એ તમારે એ રીતે યાદ રાખવાનું કે ફેરસ સલ્ફેટ હતો તો એ ધાતુનો ઓક્સાઇડ એટલે કે ફેરિક ઓક્સાઇડ. તો અહીંયા લેડ નાઇટ્રેટ છે તો જે તે ધાતુનો ઓક્સાઇડ એટલે નિપજ એક મળીએ લેડ ઓક્સાઇડ. અન્ય 2 વાયુ આમાં મળ્યા હતા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડ. એમ લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવીએ તો 2 વાયુઓ મળીએ, એક નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળીએ અને બીજું ડાયઓક્સિજન. હવે એ રીતે આપણે ચર્ચા કરવામાં આવે તો કે લેડ નાઇટ્રેટ પ્રક્રિયક કોણ હતો? લેડ નાઇટ્રેટ, જેનું આણ્વીય સૂત્ર શું થાય? 2 ગ્રામ હતું એટલે 2Pb(NO3) 2. પણ અહીંયા એક બાબત યાદ રાખવાની, જેમ કે આપણે પરમાણુની ગણતરી કરીએ તો આગળ 2 લાગ્યો એ તો બધાનો અનુસરાય, એકની આપણે ચર્ચા કરીએ તો દાખલા તરીકે જો 2 આગળ પૂર્વક લાગ્યો એટલે લેડના કેટલા પરમાણુ થાય? 2. પણ નાઇટ્રોજનના 2 નહીં ગણવાના. નાઇટ્રોજનને કાઉન્સ કરીને 2 લાગ્યા એટલે આ 2 લાગીએ એટલે નાઇટ્રોજનના 2 અહીંયા એટલે 2 દુ આગળ હોય ને એ ગુણાઈ જાય એટલે 2 દુ 4 થાય. એ જ રીતે ઓક્સિજનના ગણીએ ને તો NO3 કાઉન્સ પૂરો કરીને 2 છે એટલે 3 દુ 6 છે. એ 6 દુ પાછા થાય. કેટલા પરમાણુ થાય? ઓક્સિજનના 6 દુ 12 પરમાણુ થાય. એટલે અહીંયા આપણે લખ્યું 2Pb(NO3) 2. હવે દાખલા તરીકે આપણે અહીંયા નિપજ જે લખી એ નિપજ છે એ દૂર કરીએ. આપણે પહેલાં કેવી રીતે, તમારે કેવી રીતે ગણતરી કરવી? તો આગળ મેં એમ કીધું હતું ભાઈ ઓક્સાઇડ હતો તો ફેરિક ઓક્સાઇડ મળ્યો એટલે આપણે પહેલાં શું મૂક્યું હતું? FeO. તો અહીંયા જ આપણે એ જ રીતે કરીશું. દાખલા તરીકે આપણે લેડ ઓક્સાઇડ મળે તો PbO કરી નાખ્યું. પહેલાં શું કરી નાખ્યું? જે તે ધાતુનો ઓક્સાઇડ હોય એટલે પાછળ O લાગે એટલે લેડ ઓક્સાઇડ એટલે શું થયું? PbO. પણ આ બાબત તો યાદ રાખવાની કે લેડ નાઇટ્રેટ છે તો એને ગરમી આપવામાં આવી તો 3 નિપજો મળે. એક મળે લેડ ઓક્સાઇડ, બીજું મળે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ત્રીજી નિપજ મળે ડાયઓક્સિજન. આપણે એ રીતે યાદ રાખ લેવાનું કે ફેરસ સલ્ફેટ એને ગરમી આપવામાં આવી તો એક એ ધાતુનો ઓક્સાઇડ એટલે કે ફેરિક ઓક્સાઇડ મળ્યો. 2 વાયુ મળ્યા. ક્યાં 2 વાયુ? એક સલ્ફર ડાયોક્સાઇડ ને બીજો સલ્ફર ટ્રાયોક્સાઇડ. એમ લેડ નાઇટ્રેટને ગરમ કરવામાં આવે તો જે તે ધાતુનો ઓક્સાઇડ એટલે શું મળ્યું? લેડ ઓક્સાઇડ. અન્ય 2 વાયુ જેમ આમાં સલ્ફર ડાયોક્સાઇડ ને સલ્ફર ટ્રાયોક્સાઇડ મળ્યો તેમ આમાં 2 વાયુ ક્યાં મળીએ? નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને ડાયઓક્સિજન. હવે તો કે એક નિપજ આપણે લખી, સમીકરણ સમતોલિત આપણે પછી કરીશું. શું મળી? લેડ ઓક્સાઇડ. બીજી નિપજ આપણે શું મળે છે? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ડાય લાગે એટલે ઓક્સિજનના કેટલા પરમાણુ હોય? 2. એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એટલે ત્યાં આપણે મૂક્યું NO2. સમીકરણ છે એ આપણે અંતે સમતોલિત કર્યું. આપણે અત્યારે પહેલાં શું લખ્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ એટલે NO2. ત્રીજી નિપજ કઈ મળે છે? ડાયઓક્સિજન. ડાય લાગ્યો એટલે શું થાય? O2. હવે આપણે સમીકરણ છે એ સમતોલિત કરવાનું છે. શું કરવાનું છે? સમતોલ. સમતોલિત કરવા માટે કોઈ એક તત્વના પરમાણુ લઈ લેવાનું. દાખલા તરીકે લેડ છે તો Pb આગળ કેટલા લાગ્યા? 2. તો એના 2 પરમાણુ ડાબી બાજુ છે. જમણી બાજુ કરવા માટે દાખલા તરીકે આપણે અહીં 2 મૂકી દઉં. 2PbO એટલે કે લેડ ઓક્સાઇડ. લેડના કેટલા ગણા છે? એમાં 2. ઓક્સિજનના કેટલા ગણા છે? 2. હવે એથી આગળ જઈએ તો નાઇટ્રોજનના છે. નાઇટ્રોજનના કાઉન્સ કરીને 2 છે એટલે 2 ને આગળ 2 પૂર્વક લાગ્યો એટલે 2 દુ 4 પરમાણુ ડાબી બાજુ નાઇટ્રોજનના થયા. તો જમણી બાજુ નાઇટ્રોજન છે એ 3 નિપજમાંથી એકમાં જ નાઇટ્રોજન છે. એના 4 પરમાણુ કરવા માટે ફરજિયાત આપણે કેટલા મૂકી દઉં? નાઇટ્રોજન ડાયોક્સાઇડને આગળ 4 એટલે 4NO2 થઈ ગયું. હવે તો કે રહ્યું કોણ બાકી? ઓક્સિજન રહ્યો. તો ઓક્સિજનની આપણે ગણતરી કરી લેવાની. દાખલા તરીકે અહીં 3 દુ 6, 6 દુ ઓક્સિજનના 12 પરમાણુ છે. હવે આ બાજુ આપણે ગણતરી કરીએ તો
લેડ ઓક્સાઇડ છે એમાં આગળ આપણે 2 પૂર્વક મૂક્યો એટલે 2 ન્યા થયા, 4 દુ 8 થયા, 4 દુ 8, 8 ને 2 10, અને ડાય ઓક્સિજનમાં કેટલા પરમાણુ છે? 2, એટલે 10 ને 2 12 પરમાણુ. અંતે સમીકરણ કેવું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. બીજા અન્ય આપણે દાખલા તરીકે 2 ઉદાહરણની વાત કરીએ તો એક છે સિલ્વર ક્લોરાઇડ. સિલ્વર ક્લોરાઇડ એટલે AgCl. એને સૂર્યપ્રકાશની હાજરીમાં અથવા તમે બારી હોય, રૂમના બારી આગળ સૂર્યપ્રકાશ આવતો હોય, ત્યાં સૂર્યપ્રકાશમાં અમુક સમય લેવા દેવો તો આ તો સિમ્પલ જ છે. સિલ્વર ક્લોરાઇડ એટલે એની અંદર 2 ઘટકો થયા, Ag એટલે સિલ્વર ને ક્લોરિન એટલે Cl એટલે ક્લોરિન. તો પાછા 2 ઘટકો છે એ છૂટા પડ્યા, 2Ag ને Cl2, એટલે કે સિલ્વરના 2 પરમાણુ અને ક્લોરિનના 2 પરમાણુ શું થાય? છૂટા પડે. આ 2 ઉદાહરણ છે એ ખાસ ધ્યાન રાખવાનું. પછી એ જ રીતે એના પછીનું નેક્સ્ટ ઉદાહરણ છે સિલ્વર બ્રોમાઇડ, 2AgBr. સૂર્યપ્રકાશની હાજરીમાં અમુક સમય રાખવામાં આવે તો 2 ઘટકો એમાંથી છૂટા પડે. ક્યાં 2 ઘટકો? સિલ્વર અને બ્રોમાઇડ. બેના કેટલા પરમાણુ છે? 2. આપણે વ્યવહારિક જીવનમાં જે પાણી વાપરીએ, પાણીનું આણ્વીય સૂત્ર શું થાય? H2O. હાઇડ્રોજનના કેટલા પરમાણુ હોય? 2. પ્રવૃત્તિ નંબર 1.7 છે એ જરાક વિસ્તૃત વાંચી લેવું કે 2H2O છે એમાં વિદ્યુત વિભાજન એટલે 2 ધ્રુવ એનોડ અને કેથોડ રાખવામાં આવે તો એક ધ્રુવ છે એમાં ફીણનું પ્રમાણ ડબલ રહે, એકમાં સિંગલ રહે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કર્યું. પણ અત્યારે ટૂંકમાં આપણે જોઈએ તો પાણીનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો એમાંથી 2 ઘટકો પાછા છૂટા પડીએ જે મૂળ ઘટકો હતા. ક્યાં 2 મૂળ ઘટકો હતા? હાઇડ્રોજન અને ઓક્સિજન. એટલે કે 2H2O હોય તો 2H2 હાઇડ્રોજનના 4 અને ઓક્સિજનના 2 પરમાણુ છે એ છૂટા. આમ આજે આપણે આ લેક્ચરમાં કઈ રાસાયણિક પ્રક્રિયા વિશે ચર્ચા કરી? વિઘટન પ્રક્રિયા. જેના ઉદાહરણ છે એ ખાસ તૈયાર કરવાના, વચ્ચે કોઈ પ્રશ્ન બ્લોક કરીને આપેલા હોય એ પણ સોલ્યુશન કરવા. એના પછીની આગળની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે.